सूरत के सचिन में लूट विथ हत्या की घटना। सूरत के सचिन इलाके में एक ज्वेलर्स की दुकान में हत्या के बाद 4 लुटेरों ने लूट का प्रयास किया। एक लुटेरे को स्थानीय लोगों ने पीट पीट कर मार डाला। सूरत में कानून व्यवस्था की स्थिति दिन प्रतिदिन बिगड़ती जा रही है। शहर में लुटेरे और असामाजिक तत्व बेलगाम हो गए हैं और चोरी, डकैती और झगड़े की घटनाएं लगातार सामने आ रही है। इस बीच शहर के सचिन इलाके में ही लुटेरे बेलगाम हो गए हैं। इस इलाके में स्थित श्रीनाथ ज्वेलर्स नामक दुकान पर फायरिंग कर लूट का प्रयास किया गया। ज्वेलर की दुकान पर फायरिंग के दौरान एक व्यक्ति आशीष राजपुरा को भी गोली लगी, जिसकी एप्पल अस्पताल में मौत हो गई। सूरत के सचिन इलाके में श्रीनाथ ज्वेलर्स की दुकान पर हुई घटना। ज्वेलर की दुकान पर गोली लगने से आशीष राजपुरा नामक व्यक्ति घायल हो गया, जिसे तत्काल उपचार के लिए अस्पताल ले जाया गया था, लेकिन अस्पताल वालों ने उसे मृत घोषित कर दिया। 4 लुटेरों ने दुकान में घुसकर लूट का प्रयास किया है, जिसमें से एक लुटेरे को स्थानीय लोगों ने पकड़ लिया और पीट पीट कर मार डाला। उस समय शहर में पुलिस की गश्त पर भी सवाल उठ रहे थे। घटना की सूचना पुलिस को दिए जाने के बाद पुलिस का काफिला मौके पर पहुंचा। इस दौरान स्थानीय लोगों ने लुटेरों की जमकर पिटाई की, उसमें उनकी भी मौत हो गई। हालांकि लूट की कोशिश करने वाले 3 लुटेरे मौके से फरार हो गए। आज सचिन पोलीस स्टेशन विस्तार में स्टेशन बजार में एक श्रीनाथजी ज्वेलर्स करी शोरूम आवेलो छे। एमां रात्रिना 8:30 થી 9:45 वाग्याना अरसामां एक 4 आरोपीओ फायरआर्म साथे लूट करवाना इरादे आ ज्वेलरीना शोरूममां आवेला हता અને એમણે ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશીષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમણે પ્રતિકાર કર્યો। તો એમણે પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના એક આરોપીએ જે વિક્ટિમ જે છે આશીષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર 2 રાઉન્ડ ફાયર કર્યા। 2 રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટિમ જે છે આશીષભાઈ એમના છાતીના ભાગે બંને 2 બુલેટ લાગી। તો એમને પ્રાથમિક સારવાર અર્થે અહીંયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા, ત્યાં એમને ડેથ જાહેર કરેલા છે। એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે, એમને એપલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે। એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે। આ જે 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા, એમાંથી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એને માર પણ મારેલો હતો। એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી, માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું। તો એને યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી છે। આ જે ગુનાવાળી જગ્યાએ જે 3 રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે મળી છે એ અનુસંધાને 3 રાઉન્ડ ફાયર થયેલા એવી હકીકત મળી આવેલી છે અને આ બાબતે 3 ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે। હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે, એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય 3 આરોપીઓ ફરાર થઈ ગયેલા છે। સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે આ 3 આરોપીઓને ઝડપી પાડવા માટે।